બેટા મીરા. અરે મમ્મી તમે? હા. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક આવ્યા, ફોન કરાય ને? જતી રહો. એવું નહીં, પણ તમે આવવાનું કહ્યું હોત તો હું વહેલી ફ્રી થઈ જાત. આ બધું કામ વહેલી ઉઠીને કરી નાખત. કાંઈ વાંધો નહીં. આ સારું થયું ફોન ન કર્યો તો તું વહેલી ઉઠીને કામ કરી નાખત તો પછી મારી પાસે બેસી રહે, અને મારી પાસે બેસી રહે તો પછી આદિત્ય કુમાર પણ કંઈક બોલત ને તને. મમ્મી, દિવસના તો વાંધો ના આવે. આદિત્ય આખો દિવસ ઘરે ન હોય એટલે કોઈ બોલે નહીં. અને હવે તો આ નણંદબાઈ નોકરી કરે છે એટલે દિવસે તો મને શાંતિ હોય છે જીવની, પણ સાંજ પડે ને એટલે વળી પાછું એનો એ ભૂકંપ રોજ આવે. પણ બેટા આ તારી નણંદ કંઈ કહેતી નહીં હોય કે ભાભીને આવી રીતને હેરાન ન કરે? અને આમ પણ તારી નણંદ તો સારી છે ને, કે તારો પક્ષ લેતી હશે. મમ્મી, કહેવત તો સાંભળી છે ને કે જેના એ તેના. ગમે એમ કરો ને તો જે માણસ જેનું હોય ને એનું જ રહે. એટલે તારી નણંદ પણ આ ઉમરના પક્ષમાં છે. છોડો ને મમ્મી, તમે મળવા આવ્યા છો, વાત કરવા આવ્યા છો તો એ કરો ને. હા, વાતમાં ભૂલાઈ જ ગયું. હા જો, હા તારા માટે હું શું બનાવીને લાવી છું. અરે વાહ મમ્મી, આ તો મારો ફેવરેટ ચેવડો છે, એ પણ ટોપરું નાખીને મારા માટે બનાવ્યું. હા, તને બહુ જ ભાવે છે ને, તો મને એમ થયું કે મારી દીકરી માટે આ ભાવતી વસ્તુ લઈ જાઉં. મમ્મી, ખરેખર સમય પાછો ન વળી શકે. એવું ન બની શકે કે હું પાછી તમારી પાસે આવી શકું. અહીંયા ગમતું નથી, તકલીફ થાય છે. જાણો છો બેટા કે તું તારા આ સાસરિયામાં સુખી નથી. તારી તકલીફ હું જોઈ શકું છું, જાણી શકું છું, અનુભવી શકું છું, પણ સમય જતાં બધું ઠીક થઈ જશે. હા, તારી મમ્મી જીવતી છે ને ત્યાં સુધીમાં કાંઈક ને કાંઈક નિવારણ તો આવી જ જશે. મમ્મી, લાગેલા ઘાવ પર મલમ લગાવીએ ને તો ઘાવ જરૂર જતો રહે છે, પણ એનો દાગ ક્યારેય નહીં. માણસના મન પર લાગેલી ઠેસ ક્યારેય નીકળતી નથી. એ સારા કે નરસા બધા પ્રસંગે સામે આવીને ઊભી રહી છે. બોલવા વાળું તો બોલીને નીકળી જાય, પણ જે સાંભળે છે ને એને જ ખબર છે કે બે શબ્દો એના મનમાં કેટલું મોટું ભવંડર લાવી શકે. સાચું કહું મીરા, મેં જે ભૂતકાળમાં ભૂલ કરીને કે તારા લગ્ન અહીંયા કરાવીને એ જો ન કરાવ્યા હોત ને તો સારું થાત. પણ મને શું ખબર હતી કે આવા તારા દિવસો આવશે. મેં તો તારા સારા માટે થઈને આ ઘરમાં લગ્ન કરાવ્યા હતા. હા, દુનિયાના કોઈ માં તો રહેવાતો ન હોય કે પોતાના બાળકને દુઃખમાં નાખે, પણ મને આજ સુધી એ ન સમજાયું કે મા બાપ ભૂલ કરીને દુઃખમાં નાખી તો દે, પણ એ દુઃખમાંથી બહાર કાઢવા માટે સક્ષમ કેમ નથી થતા. હજુ સુધી પણ એવું કેમ નથી કે એનું બાળક ઘરે આવીને રાવ કરે તો મા બાપ તરત જ જાય અને વાતનો ફેસલો કરી નાખે કે અમારું બાળક હવે દુઃખી નહીં થાય. મમ્મી, તકલીફો કહેવાય એવી નથી, પણ સાચું કહું તો સહન નથી થતી. આમાં કેટલાય ઘર ભાંગ્યા છે, કેટલી જિંદગીઓ બરબાદ થઈ ગઈ છે, કારણ કે મા બાપ હંમેશા સહન કરતા શીખવાડે છે, ક્યારે હથિયાર ઉપાડતા તો શીખવાડતા જ નથી. એ જ તો ભૂલ છે. અને એવા અબુદ્ધ માણસો કદાચ મારા જેવા હોય, પણ બેટા વાતમાં ભૂલી ગઈ. બીજી પણ એક વસ્તુ લાવી છું તારા માટે. મારા માટે બીજું? હા, હાલે હા રૂપિયા. મમ્મી, આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? સાચું બોલો કે શું વેચીને લાવ્યા છો, વ્યાજે લાવ્યા છો, ઉછીના લાવ્યા છો? તો બોલો જલ્દી. મીરા, જોરમાં ન બોલ ને, કદાચ કોઈ સાંભળી જશે તો ખોટું થશે. આ તને કીધું છે ને, રૂપિયા રાખ. એ તારે નથી જોવાનું કે હું વ્યાજે લાવી હોય કે કોઈ વસ્તુ વેચીને. થોડા રૂપિયા તારી પાસે રાખજે અને બીજા આદિત્ય કુમારને આપી દેજે, એટલે તારે માર ન ખાવો પડે. મને ખબર છે
કે તારી પાસે રૂપિયા માંગે અને તું નથી આપતી ને તો કુમાર તને માર મારે છે. મમ્મી તમે ક્યાંથી ભરશો આ બધા દેણા? છે કોઈ આગળ પાછળ દેણા ભરવા વાળું? કીધું ને હું મારી રીતે મહેનત કરીને ભરી લઈશ. હું કામે જાઉં છું ને આ થોડોક ઉપાડ વધારે લઈ લઈશ અને પાછું વળતરમાં વાળી લઈશ. પણ તું આટલા રૂપિયા રાખ અને આદિત્ય કુમારને આપી દેજે. ઠીક છે, તમે બેસો, ચા લઈને આવો. આવ સાગર આવ. હા, ઘર એટલું મોટું નથી પણ જે છે બેસ. થેન્ક યુ, તું મારા કહેવા પર મારા ઘરે આવ્યો. એકચ્યુઅલી હું છે ને તને મારા ભાઈને મળવા માંગતી હતી એટલે. અરે માં, થેન્ક યુ શું વાત. હા તો તે પ્રેમથી કહ્યું અને હું આવતો રહ્યો. આમાં થેન્ક યુ ના કહેવાનું. કાશ તું પણ ઘરે પ્રેમથી બોલાવે. હું શું કહું છું, તું આવ્યો મેં તને પાણીનું પણ ના પૂછ્યું ને. ભાભી જુઓ ઘરે મહેમાન આવ્યા છે, ફટાફટ પાણી લઈને આવો. થોડું ઓછું સંભળાય મારા ભાભીને. આવે કામમાં આવશે એટલે કદાચ નહીં આવતા હોય. રહેવા દો ને, આમ પણ દામિનીબેન, પાણી. શું કરો છો? ક્યારની પાણી માટે બૂમ પાડતી હતી. સાગર, શું કહ્યું તમે? સાગર ઓળખું છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ઓળખો છો એટલે કઈ રીતે? કેમ ઓળખો છો? શું કામ? ક્યારથી? લગ્ન પહેલાથી અમે લોકો કોલેજમાં પણ સાથે હતા. ઠીક. સાગર કહ્યું નહીં ક્યારે? અરે પણ મને થોડી ખબર હતી કે મીરા તારા ભાભી છે. રાઈટ રાઈટ. હા લે પાણી પી લે. થેન્ક યુ મીરા. વેલકમ. હા, મારા ભાભી કોલેજ જતા હતા પણ ભણવામાં છે ને 1 નંબરના ડબ્બા છે હો. તને ના ખબર હોય તો કહી દઉં. અરે ના ના, સાચું કહું તો મીરા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતી. અને આમ પણ અમારા આખા ક્લાસમાં જો કોઈ સારામાં સારી સ્ટુડન્ટ હોય ને, હોશિયારમાં હોશિયાર સ્ટુડન્ટ હોય ને, તો એ મીરા જ હતી. બસ હવે ખાલી ભણવાથી શું થવાનું છે? માણસમાં કંઈક આવડત પણ હોવી જોઈએ. આ શું ઉખાડી લીધું? કોલેજ કરીને કાંઈ કરી લીધું? ઘર માંડીને બેઠા છે ને, એમ પણ અહીંયા ઘરના કામ જ કરે છે, બીજું કંઈ આવડતું તો છે નહીં. સાગર, જોબ કેવી ચાલે છે? ઘરે બધા મજામાં છે ને? એકદમ મસ્ત. જોબ બહુ સારી ચાલે છે. અમે સાથે જ જોબ કરીએ છીએ ને. તારા મમ્મી પપ્પા બધા મજામાં છે? હા મીરા, મમ્મી અને પપ્પા બંને મજામાં છે ને ઘણીવાર તને બહુ યાદ કરતા હોય છે. હા. ભાભી એક કામ કરો, તમે વાત કરી લો, હું જઉં છું. ના ના, યુ નો વોટ સાગર, અમારા ભાભીને છે ને પંચાયત કરવાનો બહુ જ શોખ. જ્યાં પણ બેઠા હોય ને ત્યાં વાતો કરવા બેસી જાય. ઘડીક તો કચરાવાળા આવ્યો હોય ને એની સાથે પણ વાત કરવા માંડે અને કલાક સુધી વાત કરે. એટલી બધી વાતો આવે છે ક્યાંથી ભાભી? અને અમે તો છે ને ઘરમાં કોઈ નોકરાણી પણ નથી રાખી. શું જરૂર છે? અમારા ભાભીએ છે ને એમણે કહ્યું છે કે મને પગારની ને એની કાંઈ જરૂર નથી, બધું જ કામ છે ને હું એકલી કરી નાખીશ. તમારા લોકો માટે ચા બનાવું? ઓહ, તમને ખબર પડે ભાભી એવી કે ઘરે મહેમાન આવ્યો હોય તો એના માટે ચા બનાવવી પડે? મને તો નહોતું લાગતું. મને તો એમ કે અહીંયા બસ આરામથી બેસી જશું કલાક વાતો કરવા માટે. ના ના, હું ચા બનાવીને લાવું. અને થોડી વ્યવસ્થિત બનાવીને લાવજો. મારા ભાભી છે ને વાડી ઘડે ઘણું ભૂલી જાય, બધું યાદ કરાવવું પડે. હા, પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. હા, સાચું કહું ને તો હું અને મારો ભાઈ બંને કંટાળી ગયા છીએ ભાભીથી. હવે તો એમ થાય છે કે આ પાપમાંથી ક્યારે છૂટશું. બહુ ત્રાસ છે મારા ભાભીનો. સારું, હવે દામિની, હું શું કહું છું, હવે મારે નીકળવું જોઈએ. અરે શું નીકળવું જોઈએ? ક્યાં જવું છે? બેસ ને થોડી વાર, હજુ તો આવ્યો છે. થોડી ઘણી આપણે વાતો કરીએ પછી જજે ને. તને તો ખબર જ છે ને કે આપણે ઓફિસમાં કેટલું કામ છે અને મહેરા સાહેબની ફાઇલ પણ કમ્પ્લીટ કરવાની છે. પણ હજુ તો અઠવાડિયાનો સમય છે ને, થઈ જશે. જો મારો ભાઈ પણ હજુ નથી આવ્યો. મેં એને કહ્યું હતું કે હું તને ઘરે બોલાવવાની છું, કંઈક કામમાં અટવાઈ ગયો છે, થોડી વાર રાહ જોઈ, આવતો જશે. ભાઈને મળીને જતો રહેજે. પાછો ક્યારેક આવીશ ને ત્યારે મળી લઈશ. અત્યારે ઓલરેડી લેટ થયું અને હવે મારે નીકળવું છે. થોડી વાર પ્લીઝ. હું ફોન કરી દઉં ભાઈને,
ભાઈ આવતો જ હશે. તારે વાત કરવી હોય તો એકવાર વાત કરી લે, બાકી હું વાત કરી દઉં ભાઈને. હા,